विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। 17મા અધ્યાયમાં 20મો શ્લોક. દાતવ્યમિતિ યદ્દાનં દીયતેનુપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનં સાત્વિકં સ્મૃતમ. એટલા 20, 21 અને 22મા શ્લોકની અંદર ભગવાન આ છેલ્લો ટોપિક યજ્ઞની ચર્ચા કરી, શ્રદ્ધાની ચર્ચા કરી, તપશ્ચર્યાની ચર્ચા કરી, હવે દાન આ છેલ્લો ટોપિક છે અને એની ચર્ચા કરી રહ્યા છે. અને એમાં 3 પ્રકાર 20, 21, 22માં 3 પ્રકારના દાન બતાવે છે: સાત્વિક, રાજસ અને તામસ. 20મા શ્લોકમાં પહેલાં સાત્વિક દાન, પછી 21માં રાજસ અને પછી 22મા શ્લોકમાં તામસ. અને દાનમની આપણે જનરલ એક વાત કરેલી કે કેવી રીતે દાન કેમ કરવું જોઈએ વગેરે. દાનની વાત આવે એટલે લોકો પૈસા સમજી જાય છે, એવું નથી. દાન એટલે કંઈ પણ વસ્તુ જે તમારી પાસે છે અને જેને મૂલ્યવાન માનો છો એનું દાન. હા, ઘણીવાર શું હોય કે આપણને પૈસા કરતાં પણ આપણું જ્ઞાનની કિંમત વધારે હોય, અથવા પૈસા કરતાં આપણે આપણા સમયની કિંમત વધારે હોય, એવું હોય છે ને. બોલીએ છીએ ખરા, મને તો સમયની કિંમત વધારે છે એમ બોલીએ પાછું. એટલે કારણ કે સામાન્ય રીતે અમારા પક્ષેથી જ્યારે આવી દાનની વાત આવે ને એટલે લોકો જુદું જુદું વિચારતા હોય છે. જો એ લોકોને પૈસા જોઈએ છે એટલે આવું બોલ, એવું કશું છે ને. ભગવાન દાનની વાત કરે છે. ઓકે, એટલે અને એ પાછું ક્લેરિફાય કરી દઉં કે પૈસાનું જેવું નથી. કંઈ પણ તમે જેને અત્યંત મૂલ્યવાન માનો છો એ, અને તમે માનો છો કે તમે એના માલિક છો, એ તમારી માલિકીપણું જે છે એ અન્યમાં સ્થાપિત કરવું, બસ એનું નામ દાન. આપણે જે તે વસ્તુને અત્યંત મૂલ્યવાન માનીએ ને એના માલિક માનીએ, એવી વસ્તુ ઉપર અન્યની માલિકી સ્થાપિત કરવી, બસ. અને મેં તમને એનું કારણ આપેલું. ચાલો એની એટલે પહેલાં પહેલો બેનિફિટ તો જે છે આપણે પેલી એક વિચારધારા જે છે એને તોડવા માટે. કઈ વિચારધારા? અવિદ્યા જે છે, અજ્ઞાન જે છે, અજ્ઞાનને કારણે આપણને મોહ છે કે હું અસલામત છું અને બહાર સલામતીના વિષયો બહાર રહેલા છે અને માટે મારે મેળવવા જોઈએ. અને હું મેળવીશ ને તો સલામત બની જઈશ, મેળવીશ ને એટલે સલામત બની જઈશ,
મેળવીશ ને એટલે સલામત બની જઈશ. આ મંત્રનો જપ ચાલે છે, ઓમ નમઃ શિવાયજી જ્યાં. હા, જીવનભર આ જ મંત્રનો જપ ચાલે છે. આ મેળવીશ ને એટલે સલામત થઈ જઈશ. જાતે જ અંદર ને અંદર બોલી આવું, આ મેળવીશ ને એટલે કદી બન્યું જ નથી, એવો દિવસ જ નથી આવ્યો. થોડીક વાર એમ લાગે કે હા આવ્યું, ચાલો કેવું, જો આ મારા ખાતામાં આટલા પૈસા આવી ગયા, આટલું સોનું મારી પાસે છે, આમ ક્યારેક વિચાર આવે ને, હું બહુ સલામત છું. સારું, તમે સલામત છો તો બસ હવે જીવનભર સલામતીની લાગણી રહેશે, હવે તમને ભય નહીં હોય. તરત જ થોડી વાર પછી એટલે આ બધું કેવું પ્રોજેક્શન છે. કહેવાનો આશય આ એક માયાને કારણે કેવી પ્રકારની સ્થિતિ છે આપણી. એટલે આમ તમે થોડું ઓબ્જેક્ટિવલી આ વસ્તુ પર વિચાર કરો ને તો તમને ખબર પડે કે કેટલું બધું સફરિંગ, કેટલું બધું માનસિક ત્રાસ છે. એનું નામ જ સંસાર. મનના સ્તરે આપણે ક્યારેય ખુશ નથી. તમે જોજો, ક્યારેય ખુશ નથી હોતા. થોડી ઘણી વાર કંઈક આવ્યું, બસ દેટ્સ ઇટ, વળી પાછું કંઈક શરૂ થયું. અને આવું આખું જાગ્રત કાળ દરમિયાન આપણે જ્યારે જાગીએ ને પછી ઊંઘવા જઈએ, રાત્રે સૂઈ જઈએ, ત્યાં સુધી આ બધું ચાલ્યા જ કરતું હોય છે. ગડમથલ જેને કહીએ ને, એના સંસાર કોઈ કારણ વગર હોય તો સારું, ચાલો કારણ છે માટે ચાલે છે સ્વામીજી, બહુ જેન્યુઇન કારણ છે મારી પાસે. કોઈ જેન્યુઇન કારણ જ નથી, બધું જ હોવા છતાંય ચાલે છે. એટલે નહીં તો માની ગરીબ વ્યક્તિ કે મારી પાસે સ્વામીજી આ નથી તે નથી, માટે મારે તો મારા મનમાં ગડમથલ ચાલે છે, સારું, પણ મળી ગયા પછી પણ ચાલુ રહે છે. એટલે એનો અર્થ કે એના માટે કોઈ કારણ નથી. સંસાર હોવા માટે, જીવનમાં શોક, સંસાર, ભય હોવા માટે કોઈ કારણ નથી. બસ આટલું વેદાંત કહે છે, કારણ વગરનું. એટલે આપણે કહીએ નાહક ચાલ્યા જ કરે છે. એનીવે, એટલે અહીંયા આ સમજાવે છે કે આ રીતે આ વિચારધારા ચાલે છે. અજ્ઞાન, મોહ, અને મોહ એટલે આ પોતાના વિશેનું તદ્દન ઊંધું અર્થઘટન અને જગત વિશેનું ઊંધું અર્થઘટન, એનું નામ મોહ. વૈચિત્ય, વિપરીત. હું અસલામત છું ને જગતમાં સલામતી છે, બસ એનું નામ મોહ. પછી દોડીએ ને પછી મેળવીએ એટલે પેલું થોડીક વાર માટે સલામતી લાગે, હા છે ને, જુઓ આ જગતમાં સલામતી છે, તો પછી એને વધારે મેળવવું જોઈએ, કારણ કે પેલી અસલામતી ગઈ નથી, એટલે વધારે મેળવવું જોઈએ. લોભ. અને આ તો વસ્તુ ના અપાય, બીજું જે જોઈએ એ અપાય. આપણે જાતને કહીએ, બીજું આ કોઈક માગે ને કોઈ વસ્તુ, તો કે તમારે આપણે કહીએ આપણી જાતને આ આપી દેવાય, પણ આ તો ના અપાય, આ તો સલામતીની વસ્તુ છે, આ તો કદી અપાય જ નહીં. એમ કાર્પણ્ય, કંજુસાઈ. એટલે અજ્ઞાન, મોહ, લોભ, કાર્પણ્ય, આ એક વિચારધારા. એને તોડવી હોય તો શું કરવાનું? થોડું શરૂ કરો આપવાનું, દેટ્સ ઇટ. જેને અત્યંત મૂલ્યવાન માનો છો એને થોડું આપવાનું શરૂ કરો, તો આ વિચારધારા એક દિવસ તૂટશે. અજ્ઞાનથી જ જાય, પરંતુ આ પ્રકારે આનો તો લોભનો થોભ નથી, એમ કે ને, લોભ થોભતો નથી એમ. હા, અને જેટલો જ લોભ એટલી જ કંજુસાઈ. જેનો લોભ એની કંજુસાઈ. આ સાદો સિદ્ધાંત. ધનનો લોભ તો ધન માટે કંજુસાઈ, મતલબ ધનને ન આપવું, કૃપણતા. કંજુસાઈ એટલે કૃપણતા, કાર્પણ્ય. આ શબ્દ શાસ્ત્ર વાપરે છે, બૃહદારણ્યકમાં છે. આ બૃહદારણ્યકમાં કંજૂસની વ્યાખ્યા કરી છે, કૃપણની. એટલે આત્માનમ અવિદિત્વા અસ્માન લોકાત પ્રૈતિ સહ કૃપણ. અસ્માન લોક, તો ત્યાં તો બહુ મોટી વ્યાખ્યા કરી જો કે, ચાલો જવા દઈએ, અત્યારે આપણે વ્યવહારિક વાત કરીએ. એટલે એવા કહેવાનો આશય છે કે આવી વિચારધારા તોડવા માટે દાન કરવું જોઈએ. દાનથી શરૂઆત થાય, થોડું રેલિંક્વિશિંગ, થોડું સટન થિંગ. એટલે આપણે આ પ્રકારે એ એક પહેલો એડવાન્ટેજ દાનનો. પછી બીજું આપણે કહ્યું હતું કે દાન જે છે એ સંવાદિકતા ઉત્પન્ન કરે છે, અર્થાત આપણને હેલ્ધી બનાવે, બસ એટલું. આપણા મનને હેલ્ધી બનાવે. એટલે એની પણ આપણે વાત કરી હતી. અને એની અંદર આપણે કહ્યું હતું કે આ જે છે વાસ્તવની અંદર, એટલે મેન્ટલ હેલ્થ માટે આ બહુ જરૂરી છે. અને સંવાદિકતા એટલે શું?
જો મન માદું મન એટલે શું, એની વ્યાખ્યા શું છે? મનની અંદર બધું ઘર્ષણ ચાલતું હોય ને, સખત ઘર્ષણ ચાલતું હોય બધું, એટલે એને કારણે વિસંવાદિતતા જેને કહીએ, વિસંવાદિતતાને કારણે મન થાકી જાય. જોજો થોડા વખત, એટલે આપણે માદું કહીએ, થોડી વારમાં થાકી જાય. હજુ તો હમણાં તો ઊંઘમાંથી બહાર આવ્યા છીએ, પણ મનમાં જે ઘડમથલ ઊભી થઈ છે બધી, એને લીધે વાસ્તવની અંદર થાકી જાય. એટલે મનમાં સંવાદિતતા ઉત્પન્ન કરવી હોય, મનને સ્વસ્થ રાખવું હોય, તો દાન એક આ બીજી વસ્તુ છે. એટલે એ આપણે જોઈ ગયા છે. હવે બધું બહુ ચર્ચા હું નહીં કરું ફરી. એટલે ગીવ એન્ડ ટેક, બસ. તમે હંમેશા સતત કેટલી બધી વસ્તુઓથી લાભાન્વિત થયા છો અને થઈ રહ્યા છો, તો પછી આપણે પણ સામે આપવું જોઈએ. એ સંવાદિતતા કહેવાય. એક પક્ષે તાળી ના પડે, એમ કે એક હાથે, એક પક્ષે નહીં, એક હાથે તાળી ના પડે, બે હાથે તાળી પડે એમ. એટલે તમે અને આ આપણે આ કહેવત આના માટે જ વાપરીએ છીએ, કોઈકને આવું સંભળાઈએ. એટલે એમ કે મેં તારા માટે હું તારા માટે કરું છું, તો તારે પણ મારા માટે કરવું જોઈએ, એમ કહેવાનો આશય છે એમનો. એક હાથે તાળી ના પડે એટલે એમ. એટલે હું જેટલો તાળી પાડવા માટે એક હાથ નજીક લાવું, એટલો બીજો હાથે આમ નજીક લાવું. ગીવ એન્ડ ટેક જગતમાં એ છે. જગત હંમેશા તમને પ્રદાન કર્યા જ કરે છે, તો પછી તમારે શું? પ્રદાન કરો સામે, દેટ્સ ઇટ. માટે દાન, અને તો સંવાદિતતા ઉત્પન્ન થાય. એક જ પક્ષે આપણે લે કરીએ તો ન થાય. અને એના માટે તો ઉદાહરણ આપ્યું તું મેં તમને શરીરનું. ઇન્ટેક વધારે જ કરો, ખાયા જ કરો, અને પછી શક્તિના રૂપમાં એનો ખર્ચ ન કરો, જગતને પાછું ના આપો, તો પછી આ વાસ્તવની અંદર કાઉચ પોટેટો બની જાઓ. એટલે પેલા જ્યાં બેઠા હોય ત્યાંથી પોટેટો પેલું બટાકા અમુક એવા હોય છે ને કે આમ તમે મૂક્યો હોય ને આડો, તો આપણને લાગે કેવડો ફાલેલો છે એવું રીતે. એટલે એટલો ફાલે લોકો પછી બરાબર વજનની દ્રષ્ટિએ બધું. અને રોગમાંય ફાલે. જેટલું વજન વધારે એટલો રોગ વધારે થવાની શક્યતા છે. માટે ગીવ એન્ડ ટેકનો રિલેશન આખા જગતમાં છે. તારું જીવન એનાથી ચાલે છે. જગત તને દાન કરી રહ્યું છે કરોડો વસ્તુ માટે, તારું જીવન ચાલે છે. તો તું પણ સામે કર, તો સંવાદિતતા થશે. અને સંવાદિતતા થશે તો પછી માનસિક રીતે તું સ્વસ્થ બની જઈશ. મનના રોગોની દવા બીજી કોઈ નથી. મનના રોગની દવા આ છે, દાન, ઔષધમ. ચાલો, એની બહુ ચર્ચા કરી હતી. ત્રીજો ફાયદો છે સોશિયલ બેનિફિટ, એ તો સામાજિક દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ. અર્થાત મેં તમને એ વસ્તુની વાત કરી હતી, આપણી પાસેથી કોઈક લઈ જાય, કારણ કે અવ્યવસ્થા થવાની જ છે સમાજમાં. એકની પાસે પુષ્કળ હોય, એટલું બધું હોય કે શું કરવું આનું પૈસાનું. બીજાની પાસે તદ્દન ચીથરે હાલત. ઇનફેક્ટ મનુસ્મૃતિમાં કહ્યું, આપણે કોટ ન થાય, પણ મનુસ્મૃતિમાં કહ્યું કે જો તમે હેન્ડ ટુ માઉથ, તમારી પાસે કશું જ ન હોય ને હવે લાગે, મતલબ ખાવા પીવાનું ન હોય ને હવે લાગે કે આ જીવન તમારું હવે ટકશે નહીં, તો એ વ્યક્તિને ચોરી કરવાની છૂટ છે, લૂંટવાની છૂટ છે, અધર્મની છૂટ છે. આવું મનુસ્મૃતિમાં કહ્યું. આવું આપણે બહુ જાહેરમાં ન બોલી, પણ એવી સ્થિતિ આવી જાય તો એટલે આ થાય જ. પણ એટલે આવી અવ્યવસ્થા સમાજમાં છે, તો પછી એને વ્યવસ્થામાં બદલવું હોય તો જે પક્ષે બહુ જ છે ત્યાંથી થોડું પેલા તરફ જવું જોઈએ, તો પછી એક વ્યવસ્થા જળવાય. એટલે સામાજિક વ્યવસ્થા માટે. અને નહીં એટલે આવું થાય છે જ. પછી શું થાય છે કે સમાજની અંદર આપણે જોઈએ છે કે લોકો નથી આપતા, અને પછી આવા જે લોકો આ વસ્તુઓથી વંચિત છે એ લોકો લૂંટી જાય છે અને મારે છે, મારી નાખે છે, બધું કેટલું થાય છે બધું. એટલે સામાજિક વ્યવસ્થા પણ એક નો ફાયદો થાય છે આ દાન વગેરે દ્વારા. ચાલો, પછી ચોથું હતું, સૌથી મહત્ત્વની વસ્તુ ચોથી, કે તમને સંન્યાસી બનાવે છે. સંન્યાસી એટલે શું? મનમાં કોઈ વસ્તુની માલિકીની ભાવના ન હોય. બધું માલિકીની ભાવના ન હોય ને સ્વામીજી, તો પછી હવે હું એને બહાર ફેંકીશ ના, બહાર ના ફેંકશું, કંઈ નહીં, બહાર નહીં ફેંકું, પણ હું મારા ઘરની બહાર મૂકી દઈશ, બરાબર ચાલે ને? પછી એને જેને લઈ જવું હોય એ લઈ જાય. એમ કોણે તમને પણ આવું કહ્યું કરવાનું? આવું કરવાનું કોણે કહ્યું? વસ્તુ તમારી પાસે છે ત્યારે જ માનો કે આપણે એને ટ્રસ્ટી છે, આ ભગવાને આપેલું છે ને એનો માલિક એ છે, એના માટે લઈ જશે. જ્યારે એને જરૂર લાગશે ત્યારે એને લઈ જશે નહીં. એવી શક્યતા એવું ના માનશો કે આ શક્યતા છે, લઈ જાય છે.
એક જીવન પર નજર નાખવાની જરૂર છે કે બધું તમારું પ્રિય કે અપ્રિય, જગતમાં જે છે કેટલુંક તમારું પ્રિય છે કેટલુંક અપ્રિય છે, તમારી આસપાસ છે, લઈ જ જાય છે, લઈ જ જાય છે, ઇન્ક્લુડિંગ શરીર. અને પ્રિય ગણો કે અપ્રિય એ તમારા પર છે. તમને તમારું શરીર અપ્રિય હોય, ઘણા બી દેખાવમાં આવું છે ને તેવું છે, કાળો કુકડો છું, પેલો છું, ફરાણો છું, ઢીકણો છું, આવું બોલી બોલીને આપણે ત્રાસ ગુજારતા હોય છે ને. શરીર માટે કેટલી ફરિયાદો અંદર ને અંદર ચાલતી હોય છે. છૂટીએ તો સારું, છૂટીએ તો સારું, આમાંથી છૂટવું તો સારું, આનાથી છૂટવું તો સારું, એમ કરતા હોય લોકો, તિરસ્કાર કરતા હોય છે. આના જેટલું મહાન પાપ જ નથી. તમને ઈશ્વરે આપ્યું હોય, એક તો આ દેહ આપ્યો અત્યંત મૂલ્યવાન, જેની તમને કિંમત નથી, અને આપ્યા પછી તમે એનો તિરસ્કાર કરો તો ક્યાં જઈને ઊભું રહેવાનું છે હવે આ? અને ઈશ્વરનો અનાદર કરવો કોઈ રીતે પરવડે એમ નથી. શક્તિશાળીનો અનાદર કરવો પરવડતો નથી ને, જગતમાં આવું જ છે ને. તો આ તો સર્વશક્તિ છે, એનો અનાદર કરવો પરવડે એમ જ નથી. તો શું કરશે, શું કરી લેશે? એના પર છોડી દો, અને એના પર જ રાખ્યું છે એણે. મા કર્મ ફલ આઈ મીન પેલું કહ્યું ને, કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેશું, મારી પાસે જ રાખ્યું છે ભાઈ. મેં તો એ ડિપાર્ટમેન્ટ જ મારી પાસે છે. એટલે નવા જન્મ પછી આવો દેહ ન મળે. નવા જન્મ નહીં, નવા કેટલાય જન્મો સુધી દેહ ન મળે આવો. કેટલું બધું આ મનુષ્ય દેહની મેં તમને એકવાર વાત કરી હતી. આપણે માનીએ કે બુદ્ધિની દૃષ્ટિએ શ્રેષ્ઠ, પણ બુદ્ધિની નહીં. એ બુદ્ધિ તો જ બરાબર છે, બુદ્ધિ તો બીજા પ્રાણીઓમાં બધામાં બહુ આમ હોય છે. વાંદરામાં બહુ બુદ્ધિ હોય છે, ને પેલી ડોલ્ફિનમાં બહુ હોય છે, ને ફલાણામાં બહુ હોય છે, બધું આપણે જોઈએ છે. પરંતુ વાણી આ વસ્તુ બીજી નથી. બીજે કાકા કીકી એવું બધું છે. કાકા કા, ખાવા ભૂખ લાગી હોય તો એ કા જ કરે, અને કશું કહેવું હોય એને તો એ કાકા. બીજું કાકા સિવાય બીજું કંઈ છે નહીં. અહીંયા તો તમે નાનામાં નાની વસ્તુ હોય, નાનામાં નાની તમારા મનની અંદર વસ્તુ હોય, એને તમે એવી રીતે રજૂ કરી શકો. કેવી છે વિચારો તમે. અને ન તો વાણી ન હોય તો શું થાય, પણ મેં તમને કહ્યું છે બધું. આ જગતમાં કશું હોય જ નહીં. યુનિવર્સિટીઓ જ ના હોત ને, આ બધા કમ્પ્યુટરોય ના હોત ને, આવા પ્રવચનોય ના હોત, કારણ કે આ પ્રવચન માટે વાણી જોઈએ. જ્ઞાન પ્રદાન જ ના થઈ શકે, પતી ગયું, કશું જ ના થાત. કેવી મહાન વસ્તુ છે. જેટલી બુદ્ધિ મહત્ત્વની એટલી એ વાણી મહત્ત્વની, મનુષ્ય શરીરમાં જ છે. ચાલો, એટલે વાસ્તવની અંદર આ બધું જે આપણી પાસે છે, ઇન શોર્ટ મનુષ્ય દેહ મળ્યો છે, એ મનુષ્ય દેહથી માંડીને પ્રત્યેક વસ્તુનો ઈશ્વર માલિક છે. બસ તમને આપવામાં આવ્યું છે, માટે ઉપયોગ કરો, પણ સાથે સાથે રાખવાનું કે આ વસ્તુ જશે, એના સમયે અથવા ઈશ્વરના સંકલ્પથી જશે. ઈશ્વરને થાય કે હું એનો માલિક છે, અને એ માલિકને સંકલ્પ થાય ને કે હવે હું આ પાછું લઈ લઉં, તો લઈ લે. અને માટે શરીરે જાય છે, આપણે અત્યંત આપણા પ્રિય વ્યક્તિઓ પણ જાય છે, બધું આપણે જોઈ જ રહ્યા છીએ, આપણે આસપાસ બની જ રહ્યું છે બધું સતત. અને ધને જતું રહે છે, જાય છે ને ભલભલા લોકો પાસેથી ધન. આપણને લાગે કે આ તો ગર્ભ શ્રીમંત છે ને એમની તો પેઢીઓ ચાલે એમ છે. એમના પોતાના જીવનકાળની અંદર જ કેટલાક વર્ષોમાં રોડ પર આવી જાય છે. બધું જોઈએ જ છે, આપણી નજર સામે જ છે આ બધું. લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુચ્ચલમ જીવિતમ. એટલે બધી વસ્તુઓ પરનું મમત્વ ત્યાગવું, વાપરવું. ભગવાને આપ્યું છે, પ્રેમથી વાપરવું, અને ઉપકાર સહિત સલામ કરતાં કરતાં ભગવાન તે આપ્યો, ચાલો આજનો દિવસ આપ્યો મનુષ્ય જીવનના. હા, રાત્રે સૂઈ ગયા, પાછા ન પણ ઊભા થઈ ગયા. આ કોઈ ઇમોશનલ લોજિક નથી આપતો, આ બધી હકીકત કહી રહ્યો છું. કોઈ ઇમોશનલ લોજિક નથી આ વસ્તુ. ધીસ ઇઝ અ ફેક્ટ ઓફ ધ લાઈફ. એટલે પ્રત્યેક પળ તું ઈશ્વર આપી રહ્યો છું, એ તારો ઉપકાર છે મારા ઉપર. અને આ રીતે ઉપકાર હેઠળ જીવન જીવવું. ઉપકાર હું કરી રહ્યો છું એ તો અહંકાર છે. હું ઉપકાર, ઈશ્વરના ઉપકાર હેઠળ જીવન જીવું છું, એ ભક્ત છે. એટલે વાસ્તવમાં આ એક મહાન વસ્તુ. અને માટે આ દાન વગેરે દ્વારા પણ આપણે થોડું ઘણું દાન કરતા થઈએ તો આપણે આમાં પેલી માલિકીની ભાવના જે આવી ગયેલી છે, રહી ચડી ગઈ છે, એ ઉતરી જાય થોડી ધીરે ધીરે. અને છેવટે તૈયાર થઈ જઈએ, કશાનો માલિક હું નથી, કશાનો માલિક નથી, માટે કશું હું ગુમાવતો નથી. ગુમાવવાની લાગણી ત્યારે જ આવે જ્યારે કશાનો માલિક હો. અને ગુમાવવાની શક્યતા જ ઊભી ના થાય તો એ શક્ય નથી, એ શક્ય બનવાનું નથી. ગુમાવવાનું છે જ. આ જીવનની અંદર કેટલું ગુમાવવાનું છે, કેટલું.
અને માટે આ મનમાંથી છોડી જ દેવું, વસ્તુ આપણી પાસે જ રાખવી, પડી, અને વાપરવી પણ ખરી, ફેંકવી નહીં બહાર, પરંતુ સાથે સાથે આ પ્રકારે મનની અંદર આ પ્રકારે આપણે મનમાં ખ્યાલ, નહીં તો પછી શું, પછી ફિલોસોફી આવે, એના માલિકી, આપણે એના પર મમત્વ હતું, માલિકીની ભાવના હતી, ને પછી જતી રહી, પછી ફિલોસોફી, આમે આ જગતની અંદર કોણ કોનું છે ને ફલાણું છે, એ પછી બધું એ છે ને ખાલી અંદર એક દિલાસો ઉત્પન્ન કરવા માટે છે, એમાં હેલ્ધી એટીટ્યૂડ નથી, એ દિલાસો બહુ કામની વસ્તુ નથી. એટલે આમે આપણે પછી કે પહેલાં માલિક માનતા હતા, જતી રહી પછી કે ભાઈ આમે આપણે માલિક કશાના છીએ જ નહીં, એમ કે એટલે એનીવે, એટલે આ રીતે વાસ્તવની અંદર આ સંન્યાસ માટે તૈયાર કરે, જેમાં છેવટે આ સમગ્ર જગત મિથ્યા છે, જેને હું મારું કહું છું એ વસ્તુ મિથ્યા છે. મિથ્યા તો સમજવું હોય ને તો પહેલાં એના સાથેના એટેચમેન્ટનો ત્યાગ કરવો પડે, નહીં તો મિથ્યા માની જ ન શકો ને. જો એમાં અત્યંત આસક્તિ હોય ને એ કહેવામાં, એટલે કેટલાક લોકો બહુ બિચારા આમ ડઘાઈ જાય છે ઘણીવાર, આવું બધું આવે ને કે આ બધું જગત મિથ્યા, એટલે કે મારું કુટુંબ મિથ્યા, મારો દીકરો મિથ્યા, મારી દીકરી મિથ્યા, મારા પતિ મિથ્યા, મારી પત્ની મિથ્યા, તમે શું બોલો છો? શું? એક જણે મને કહ્યું હતું, લાલ ચોળ થઈ ગયેલા હતા. એટલે પેલી આસક્તિને કારણે થાય. પછી આસક્તિ હોય એટલે પછી આવું આ સાંભળી જ ન શકાય. મિથ્યા શબ્દ અને આસક્તિ કદી જાય જ નહીં જોડે, એલર્જી થાય. મિથ્યા શબ્દ સાંભળે ને આસક્તિવાળા લોકો, એ લોકોને તરત એલર્જી થવા મળે, અને કેટલાય લોકોને વેદાંત પ્રત્યે એલર્જી છે. બીજું કોઈ કારણ નથી. બ્રહ્મ કહેવું એટલું કોને અમને વાંધો નહીં, તો કાંઈક તમે સારું બોલો છો મારા માટે, પણ મિથ્યા ન બોલશો કશું. અને અનફોર્ચ્યુનેટલી જેના માટે આસક્તિ છે એને જ આપણે મિથ્યા કહીએ છીએ. એવું છે, જેને માટે આસક્તિ છે એને આપણે મિથ્યામાં ફેરવી દઈએ છીએ, એટલે નથી સહન થતું. જગતને મિથ્યા કહ્યું, બધું આવી ગયું અંદર. શરીરમાં તે અત્યંત આસક્તિ હોય તો એને મિથ્યા કહ્યું. આપણી ઇન્દ્રિયોની આસક્તિ હોય, આપણા રૂપની આસક્તિ હોય, ફલાણાની આસક્તિ હોય, ઢીકણીઓની આસક્તિ હોય, આપણા કુટુંબની આસક્તિ હોય, ધનની આસક્તિ હોય, કારની આસક્તિ હોય, આપણા મકાનની આસક્તિ, કંઈ પણ બધું જગત જ છે, એ મિથ્યા છે. એટલે ઇન શોર્ટ, આવું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એનો અર્થ કે ભાઈ વ્યક્તિનામાંથી ટોટલી આસક્તિ જવી જોઈએ, અર્થાત સંન્યાસી બની જવો જોઈએ માનસિક રીતે. બહાર નહીં, બહાર શૂટેડ બૂટેડ ફરે, વાંધો નહીં, પણ મનની અંદર કશું જ ના હોય, કશા પ્રત્યે માલિકી નહીં, કોઈ પ્રત્યે મમત્વ નહીં. આપણે હવે તો આ તો બહુ મોટી વાત કરી દો તમે, પણ અમે શરૂઆત ક્યાંથી કરી? થોડી ઘણી વસ્તુ પરની માલિકીની ભાવના છોડો, દાન, થોડી ઘણી, થોડું પાશેરામાં પહેલી પૂરી. એટલે આ બધા દાનના મેં તમને આ બધા ફાયદા આપણે જોયા હતા. અને પછી એના સંદર્ભમાં આપણે પેલો શ્લોક જોઈ રહ્યા હતા ભર્તૃહરિ મહારાજનો, જે કહી રહ્યા છે કે જુઓ, આ સુખ કે અને આસક્તિ હોય ને એટલે ભય પણ હોય. જુઓ, આ એક પાછું જોડે કાંક ઉમેરી દઈએ. આસક્તિ હોય એટલે ગુમાવાનો ભય, ગુમાવીએ નહીં તોય પણ ગુમાવાનો ભય તો આવે જ ને. એટલે એનો અર્થ એવો થયો કે આસક્તિથી રહિત હોય એ વ્યક્તિ નિર્ભય હોય. એટલે આપણે સંન્યાસીને ઘણીવાર નિર્ભય કહીએ. અને એ વસ્તુ વૈરાગ્ય શતકમની અંદર ભર્તૃહરિ મહારાજે કહ્યું કે જો આટલી વસ્તુમાં તમારી આસક્તિ હશે તો આ બધા ભયના કારણો છે. આમાં આસક્તિ હશે તો આનો ભય ઉત્પન્ન થશે, આમાં આસક્તિ હશે તો આનો ભય ઉત્પન્ન થશે. પછી છેવટે કહેશે વૈરાગ્યની અંદર જ અભયતા છે, એમ કહી દેશે. ભોગે રોગ ભયમ, કુલે ચ્યુતિ ભયમ, વિત્તે નૃપાલાદ ભયમ, માને દૈન્ય ભયમ, બલે રિપુ ભયમ, રૂપે જરાયા ભયમ, શાસ્ત્રે વાદી ભયમ, ગુણે ખલભયમ, કાર્યે કૃતાંતાદ ભયમ, સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભુવિ, નૃણામ વૈરાગ્યમેવ અભયમ. કયું? ભોગે રોગ ભયમ, ભોગ કરે, ભોગમાં આસક્તિ છે તો તૈયાર રહેજો રોગ માટે. ચાલો, પછી એ તો આપણે જોયું. તો કુલે ચ્યુતિ ભયમ, કુળમાં આસક્તિ છે. અમે તો ફલાણા કુળના છીએ, ને અમારા દાદા આવા હતા. લોકો બધું બોલતા હોય છે, અમારા દાદા તો સંન્યાસી હતા, અને અમારા દાદા ફલાણા હતા, અમે તો આ કુળમાં જન્મ્યા છીએ, બહુ સંસ્કારી કુટુંબ છે મારું, આમ તેમ. તો ચ્યુતિ ભયમ, આપણા દીકરા દીકરીઓ લગ્ન થવાનો સમય એમનો આવ્યો હોય ને ત્યારે ગમે તે સમાચાર માટે તૈયાર રહેજો. ચાઇનીઝ અમેરિકન
આવું પણ આવે ઘરમાં, કશું નક્કી નહીં, કંઈ પણ આવે, બધા માટે તૈયાર રહેવું પડે આપણે, એવું છે. એટલે આપણે પછી કુળ, અમારું કુળ તો બહુ આમ ને, અમારા તો કુળમાં કોઈ આમ કુળની મર્યાદાનો ભંગ ન કરે ને બધું, કઈનું ક્યાં જતું રહે બધું. કુલે ચ્યુતિ ભયમ. અને પછી આગળ કહ્યું વાસ્તવમાં કાર્ય કૃતાંતાત ભયમ. કાર્ય કૃતાંતાત, કાર્યમ એટલે શરીર વગેરે, કૃતમ એટલે પણ કાર્ય, કૃતનો અંત લાવનાર, શરીરનો અંત લાવનાર. એટલે આ શરીર વગેરે જે છે એની અંદર આસક્તિ હોય છે ને. ઘણા લોકોને શરીરમાં અત્યંત આસક્તિ હોય, એ લોકોની દિનચર્યામાંથી જ દેખાય આપણને કે આ લોકોને બહુ જ આસક્તિ છે. વાતો એવી હોય અને એમનો આખું જીવન વ્યવહાર જ એવો હોય. દર કલાકે કંઈક વિટામિનની ગોળીઓ ગળતા હોય ને, પછી કંઈક પાછું ખાવા માટે પાછું આ પેલું કરે ને પેલું કરે ને પેલું કરે ને, અને કેલેરીઓ ગણે ને વળી પાછું આટલું ચાલી આવે ને વળી પાછું કંઈક થોડુંક પછી ખાય ને વળી આમાં જ જીવન. અને જોએ વારે વારે અરીસા પાસે જાય, કેટલું ઉતર્યું આ તે બધું. આ ફલાણા એક જણ કહે છે કે સ્વામીજી આવું બધું આપણે ખાઈએ ને એટલે આપણે ચહેરા પર પણ આપણું તેજ ને બધું આવે, એટલે પાછું એ તેજ માટે ત્યાં જાય. ઇન શોર્ટ, આવું આટલું બધું શરીરમાં આસક્તિ હોય તો કોનો ભય હોય? આ શરીરનો અંત જે લાવે એનો ભય હોય? યમધર્મ રાજાનો. શરીરમાં આસક્તિ તો પછી આ યમધર્મ રાજાનો ભય. એનીવે, ભલે રીપુ ભયમ. હા, માને દૈન્ય ભયમ. માને દૈન્ય ભયમ. જો તમને બહુ માન મળ્યું હોય તો વાસ્તવની અંદર, અને તમારી પછી કીર્તિ પ્રસરી હોય, નેચરલી લોકો ફોટોગ્રાફ લઈ જાય ને એ બધું ને, અને આપણા હારતોરા થતા હોય એવો ફોટો આપણો હોય ને એ બધું, તો બહુ ભય રહેશે નો. ક્યાંય મારા વિશે કોઈ ફરિયાદ, મારી કોઈ અફવા ના ફેલાય, મારા વિશે કોઈ ગંદુ કંઈ બોલે નહીં કોઈ, એનો ભય હોય. એટલે તમને જો માનમાં આસક્તિ હોય, તમારા માન વગેરેની અંદર આસક્તિ હોય, તો શું થાય? આવા દૈન્ય એટલે આ પ્રકારની કે જેનાથી આપણી પ્રતિભા ખરડાય, એને દૈન્ય કહેવાય. અફવાય હોય પરંતુ એનો બહુ ભય રહે આપણને કે આપણી આ ખરડાઈ જશે, આપણી પ્રતિભા જે અત્યારે સમાજમાં છે એ ખરડાઈ જશે. કેમ? તો કે આપણને શેમાં આસક્તિ હતી? આપણા આદર જે થયો એમાં આપણી આસક્તિ હતી. તો આટલો આવો ભય થાય, અવમાનનાનો ભય થાય, આપણા વિશે કોઈ અફવાઓ ફેલાવે એના માટે ભય ઉત્પન્ન થાય. એટલે આ દૈન્યમ એટલે આમ શું, આપણે જેને કહીએ દીનતા, અસહાયતા ના કે એવું, અને અસહાય જ બની જાય. આપણા વિશે અફવાઓ ફેલાવે એમાં તમે શું કરી શકો છો? એક મોડેથી બીજે મોડે, બીજે મોડેથી ત્રીજે મોડે, એટલી ઝડપે. આ તો પેન્ડેમિકને ટક્કર મારે એવું હોય. હા, એટલી ઝડપે ફેલાઈ જાય. આના જેટલું ઇન્ફેક્શિયસ ડિસીઝ કોઈ નથી. એટલે વાસ્તવમાં ફાટ ક્યાં રોકવા જાઓ તમે, કેટલે રોકવા જાઓ? એટલે બહુ ભય હોય. માનની પ્રત્યે આસક્તિ હોય તમારા, માન વગેરે જે આદર માટે, તો પછી આવી અસહાયતા આવી જશે. દૈન્ય ભય એટલે આવી પ્રકારની અફવાઓ વગેરેથી બહુ ભય લાગે. ભલે રીપુ ભયમ. તમે તમારી જાતને બહુ બળવાન માનતા હશો તો માનજો કોઈક તમને પડકાર કરશે જ, કોઈક તો નીકળે છે. અને દેશોને પડકાર કરનારા છે ને, અમેરિકા દેશ હોય બહુ શક્તિશાળી, બહુ જ શક્તિશાળી, તો પછી બીજા દેશોનો ભય, અરે ઈરાકનો ભય, ઈરાનનો ભય. હમણાં ઈરાક તો પહેલાં હતું સદામના જમાનામાં, ઈરાનનો ભય. એટલે ઈરાનના વૈજ્ઞાનિકો કશું કરતા નથી, અથવા એમના પર પેલી નજર રાખી ક્યાંક પેલા અણુ મથકો એમના હોય એમાંથી કંઈક અણુ બોમ્બ તો બનાવતા નથી ને. નોર્થ કોરિયાનો ભય, કેટલાનો ભય, બધા. રશિયાનો ભય, ચાઇનાનો ભય, ભારતનો ભય ભલે જ ના હોય, અમેરિકન, પણ આ બધા છે બહુ નજર રાખે, ક્ષણનો નજર રાખે. અને કંઈક ખબર પડે કે એમણે આ પ્રકારનું હથિયાર વગેરે ડેવલપ કરેલા છે, ભય. હવે એની સામે આપણે ઊભું કરો કંઈક બીજું એમ, અથવા ત્યાંના વૈજ્ઞાનિકોને મારી નાખો, કંઈક. આ બધું ભયમાંથી જ આવે ને, વિષયમાંથી આવે. એટલે ભલે રીપુ ભયમ. રીપુ એટલે શત્રુ. આપણે બહુ બળવાન માન્યા તો શત્રુ દેશનો ભય, દેશની દ્રષ્ટિએ, વ્યક્તિની દ્રષ્ટિએ એવું હોય. એટલે આપણા બળમાં રીપુ ભય એવું એ ન બોલાય, બળમાં આસક્તિ. આપણે આપણા બળની અંદર આ શક્તિમાં આપણી આસક્તિ હોય તો આ થવાનું. મારે કશાને આપણું માનવું નહીં એમ કહેવાનો આશય છે. આ કશામાં આસક્તિ ન રાખશો, મમત્વ ન રાખશો.
કશાને આપણું ન માનશો, આપેલું છે ભગવાને, ચાલો શક્તિ, એનો સારો ઉપયોગ કરો. ચલો આપણને આપણું માન છે, આપણા માનની આદર થકી આપણે કોઈને કોઈકના માટે કંઈક સિફારિશ કરીશું, સારી સિફારિશ, તો એ વ્યક્તિ સ્વીકારીને ચાલો એ વ્યક્તિને મદદરૂપ થશે. કરતા હોય છે ઘણા લોકો, પોતે અમુક સારી પોઝિશન પર હોય, એની નામનાય સારી હોય, તો ફોન કરીને કે ભાઈ ફલાણી વ્યક્તિને જરા આટલી મદદ કરજો, તમારે ત્યાં નોકરી રાખજો, આમ કરજો તેમ કરજો. ખરેખર પેલી વ્યક્તિને જરૂરી હોય, કોઈ અધર્મની રીતે નહીં, પણ આવું કરી શકાય, વાંધો નથી, કરી શકાય. એ વ્યક્તિ યોગ્ય હોય અને એની પોતાને એ બિચારો એવો ઇન્ફ્લુઅન્સ ઊભો ના થતી હોય એની કશી કે, અને એને ખરેખર નોકરી વગેરેની જરૂર, તે બીજી વસ્તુની જરૂર હોય, તો જરૂર તમે મદદ કરી શકો આ રીતે. એટલે બધી વસ્તુઓ તમને મળેલી છે, માનો કે બધું ઈશ્વરની જ, તે તો વિભૂતિ યોગમાં કહેવામાં આવ્યું, બધી વિભૂતિ છે, તમારામાં જે કંઈ છે એ ઈશ્વરની વિભૂતિ છે. અને તમે જુઓ કે કયું ગજબની વસ્તુ છે કે તમારા, આપણને એમ કે હું બહુ વિભૂતિવાળો, સબ સબ વિભૂતિ છે, બધામાં જુદા જુદા પ્રકારની વિભૂતિ. તમે જુઓ કોઈકની અંદર એવી વસ્તુઓ છે જે તમારામાં નહીં હોય, એવી કુશળતા, કોઈકની એવી રસોઈમાં કુશળતા હોય છે, કોઈકની કંઈક બીજામાં કુશળતા હોય છે, કોઈકની કંઈક વક્તૃત્વની દ્રષ્ટિએ કુશળતા હોય છે, કોઈકની બુદ્ધિમાં કુશળતા દેખાય છે, કોઈકની સ્મૃતિમાં કુશળતા દેખાય છે, કોઈકની કંઈક ઇન્દ્રિયોનું તેજ વગેરે દેખાય છે. ભગવાન કહે છે આ બધું મારું છે, હું જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છું, માટે મારાથી અન્ય કોઈ ઉપાદાન જ નથી. માટે અહીંયા તારા શરીરમાં, મનમાં જે કંઈ દેખાય છે એનું કારણ તો હું છું, મતલબ કે હું જ રહેલો છું, એ મારી જ વિભૂતિ છે. એટલે આ પ્રકારનું દર્શન જે છે એને ઉપાસના કહેવાય, આનું નામ ઈશ્વર ઉપાસના. આ રીતે જોવું બધે, એટલે એ સતત ઈશ્વરાકાર વૃત્તિ થઈ રહી છે ને, એનું નામ ઉપાસના. ઈશ્વરની, ભગવાનની ઉપાસના કેવી રીતે કરવી? લો, ખુલ્લી આંખથી ઉપાસના. ચાલો, એનીવે, એટલે આ બધું આપણી પાસે હોય, ફેંકવાની જરૂર નથી. હવે તમારી શક્તિને તમે કેવી રીતે આમ ફેંકો બહાર? સ્વામીજીએ કહ્યું વૈરાગ્ય એટલે આપણે આપણી શક્તિને ફેંકી, આપણી બુદ્ધિને ફેંકી, આમ કરીએ. શાના કે એટલે શું? બુદ્ધિને ફેંકી એટલે કશું ના છે આપણી પાસે, પણ આપેલું છે, ગિવન, બસ આપેલું છે. એક ગિવર બેઠો છે, આ જગતને જ વ્યાપીને બેઠેલો છે, એ જ આપી રહ્યો છે બધાને સતત. રૂપે જરાયા ભયમ, રૂપે જરાયા, આ મત મારે કંઈક કહેવાનું રહેતું જ નથી. આપણી પોતાના સૌંદર્ય માટેનો ભય, બહુ આસક્તિ હોય તો એ લોકો આપઘાત કરી નાખે છે. વાળ ધોળો થયો એટલે પતી ગયો, હવે મિસ યુનિવર્સમાંથી હું સીધી ક્યાં નીચે આવી જઈશ, અથવા મિસ્ટર યુનિવર્સ હોય એમાંથી હું ક્યાં ઉતરી જઈશ. હવે મારું પહેલાં હું સૌથી આગળ હતો, મોસ્ટ હેન્ડસમ પર્સન ઇન ધ વર્લ્ડ, એવું બધું કંઈક હોય છે, 10 જણા પહેલાં 10, એમાંથી હું નીચે ઉતરી ગઈ કે નીચે ઉતરી ગયો. એટલો તિરસ્કાર આવે કે આપઘાતે કરી નાખે, કંઈક કરચલી પડે કે આ નહીં. તો આ બધા બિઝનેસ કેવી રીતે ચાલે? જે તમને હવે યુવાન દેખાડનારા, યુવાન યુવતી રૂપને દેખાડનારા, 65 હોય તો 35 દેખાડી આપે, અને 70 હોય તો તમને 35 દેખાડી આપે. એ બધા કરોડો ડોલરના બિઝનેસ કેવી રીતે ચાલે? આ ચાલી રહ્યા છે કારણ કે રૂપમાં આસક્તિ છે. જરાયા ભયમ, અર્થાત એને જરા આવવાની જ છે ને, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન. શાસ્ત્રે વાદી ભયમ, શાસ્ત્રે વાદી ભયમ, શાસ્ત્રની અંદર વાસ્તવમાં વાદીનો ભય. એટલે તમે તમારી જાતને શાસ્ત્ર, અમારા સ્વામીજી છે અમને મળો. આપણે પેલા કેટલાક લોકો પ્રશ્ન કરે ને, એક પ્રશ્ન કરે, ઈશ્વર વિશે પ્રશ્ન કરે, ફલાણા વિશે પ્રશ્ન, પુણ્ય પાપ વિશે પ્રશ્ન કરે. આ બધા આવું તમે ન સ્વીકારો ને એટલે તો તમે એક ક્લબના મેમ્બર બની જાઓ આપોઆપ. કઈ ક્લબ? જે બુદ્ધિવાદીઓની એક ક્લબ હોય, એ લોકોના મેમ્બર બનવું હોય તમારું ક્વોલિફિકેશન બીજું કંઈ નહીં. બીજું તમારા હવે કરોડો, એમાં કંઈ પૈસા મેમ્બરશિપ ના હોય, તમારે આટલું કરવાનું બસ. આ બધાનો તિરસ્કાર કરવાનો. પુણ્ય પાપ નામની વસ્તુ જ નથી. આ બધી સ્વર્ગ વગેરે તો બધું ખોટી વસ્તુઓ છે. જે છે બધું સ્વર્ગ નર્ક અહીંયા જ છે, આ પૃથ્વી પર છે. ઈશ્વરનો તિરસ્કાર કરવાનો, આપોઆપ પેલા મેમ્બર બની જાઓ તમે. એનીવે, પરંતુ શાસ્ત્રેવાદી ભય એટલે મારા સ્વામીને મળો, એમ કે કેમ? સ્વામીને બધી ખબર છે. સ્વામીજી નહીં, સ્વામીને બધી ખબર છે, એમને મળો, પુણ્ય પાપ વિશે જાણવું. એટલે પેલો આવીને પડકાર કરે આપણને,
તમે ક્યાંથી જાણ્યું પુણ્ય પાપ છે, તમે ક્યાંથી જાણ્યું ઈશ્વર છે, તમે ક્યાંથી જાણ્યું લોક છે, ફલાણું છે, ઢીકણું છે, તમે કેમ કહો છો વેદ જ પ્રમાણ છે? આવું. એટલે શાસ્ત્રમાં તમે શાસ્ત્રના જાણકાર છો એવી આસક્તિ હોય તમને, તો વાદી, ઓપોનન્ટ, બીજા વિદ્વાન, અથવા હા એવું બને બીજા વિદ્વાને હોય, બીજા વિદ્વાન આવીને તમને પડકાર કરે, શું ભણાવો છો ભગવદ્ ગીતા, તો જરા પેલા શ્લોકનું ભાષ્ય જે છે એનો શું અર્થ થાય, ઉભારો જરા જોવું પડશે. એટલે ઇન શોર્ટ આ બધી વસ્તુ રહેવાની જ છે. પછી આગળ કહે છે, વિચાર કરો આ કેવું કહીને ગયા છે આ પ્રભુ આપણા આ ભર્તૃહરિ મહારાજ. એટલે શાસ્ત્રે વાદી ભયમ, પછી કે છે હા ગુણે ખલભયમ. આ એક સરસ છે, ગુણે ખલભયમ. ક્યારેય ના કહેશો ભાઈ મારામાં તો આટલા સારા ગુણ છે, મારામાં તો પેલો ગુણ છે, મારામાં તો પેલો ગુણ છે, મારામાં તો પેલો ગુણ છે. આવું બહુ બોલે છે લોકો, બોલ્યા જ કરે. ના મને તો તરત દયા આવી જાય લોકોની, મને તો પેલું તરત થઈ જાય, હું તો આમ કરીને આપી દઉં, હું તો પેલું, મને કોઈ દિવસ કોઈના માટે દ્વેષ ના થાય. એટલે આપણા ગુણોમાં જ આપણી આસક્તિ. તો તૈયાર રહેજો મશ્કરી થવા માટે, મશ્કરીઓ થશે ક્યારેક કંઈક, એમાં સહેજ બધું ઓછું થઈ જ જવાનું છે. એટલે તરત પેલા કહે છે તમે તો કહેતા હતા તમારા બધું આવું છે. એટલે હું તો મેં છે ને ભગવદ્ ગીતાના વર્ગો ભણું છું, એટલે એમ કહેવા માગે છે કે હું બહુ આધ્યાત્મિક છું. આવું હું તો મને આ બધું બહાર પેલામાં બધું બહુ નહીં, મને તો આ બધું બહુ ગમે. ના બોલો. પછી ક્યારેક આપણી નબળાઈ દેખાય ને તો કે તમે આ ભણો છો એમ કરીને મશ્કરીઓ કરે આપણે. આ તમારું ભણતર છે, તમને તમારા સ્વામી આવું શીખવાડે છે? હા, બોલવું જ કશામાં બોલ્યા એટલે કે મેં વસ્તુમાં આપણી આસક્તિ છે, નક્કી થઈ ગયું. નહીં તો એ ઈશ્વરે આપેલું છે ને છે, ઈશ્વર એનો માલિક છે, ઈશ્વરની જે વિભૂતિ છે એ મનને મન લાવીએ ને તો આ ન રહે. પણ ના, એ મારામાં છે, તો ઈશ્વરની વાત નહીં, એ મારામાં છે. તો પછી આ બધી તૈયાર રહો. ખલભયમ, ખલ એટલે આ પ્રકારે મશ્કરી વગેરે થવાના ચાન્સીસ પૂરેપૂરા છે. એટલે અને આ અત્યારના સિચ્યુએશનમાં તો બહુ જ આપણે આપણી જાતને હિન્દુ કહેતા જ અત્યારે તો તકલીફ પડે છે. અને આપણા જ ઇન્ડિયામાં કે અમેરિકામાં બાળકો તમે જોજો, આવું કંઈ તિલક, આપણે કદાચ કોઈ સારો પ્રસંગ હોય અને આપણે બધા નામ તિલક કરતા હોય ઘરમાં, આ બધાને તમે આમ તિલક કરો ને ફટ કરતું તરત જ લૂછી નાખી. કરવા જ ના દે. પહેલું તો એ જ આઈ ડોન્ટ, એટલે પેલું હું નથી આ બધું સ્વીકારતો નથી. આમ ભૂલમાં તમે કરી દો તો તરત જ લૂછી નાખી. આ બધી વસ્તુઓ ગુણે ખલભયમમાં ગણી લેવાની. એટલે આપણી ભક્તિ વગેરે જે છે એટલે આ બધી વસ્તુઓ સિક્રેટ રાખવી પડે છે, રાખે જ છે, લોકો રાખવી જોઈએ જ. જો કે પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા હતા કે વાસ્તવમાં આ હિન્દુઓ જે છે બિચારાઓને બહુ પેલી શું છે ને કે લઘુતા ગ્રંથિ છે. પોતાને હિન્દુ કહેતા શરમ આવે છે લોકો, કારણ કે તરત એ પેલા મશ્કરીઓ કરવાનું શરૂ કરે. તમારામાં આટલા બધા દેવતાઓ છે, તમારામાં તો પેલું બતાવ્યું હતું કે તમારા તો બધા દેવતાઓ છે ને આયુધોવાળા, બધા હથિયારોવાળા છે, બધું હિંસા જ છે તમારાની અંદર. તો આ તમારા ભગવાને પેલા અર્જુનને કહે છે યુદ્ધ કર, મારી નાખા બધાને, મારી નાખ. તમારા ધર્મમાં ક્યાંય પ્રેમ નથી. એ ક્રિશ્ચન મને કહે તમારા ધર્મમાં ક્યાંય પ્રેમ નથી. અમારો ઈસુ બધાને પ્રેમ કરે છે. તો બધે રિલેશનશીપ ઓફ લવ એવી રીતે પાછા બોલે કે જાણે શું એ મોટો પ્રેમનો મહાસાગર. અંદર ભલે ને વિષ ભરેલું હોય કન્વર્ટ કરવા માટેનું, પરંતુ આવું બોલે. આ પ્રેમની ચર્ચા જેટલી શાસ્ત્રમાં છે એટલી બીજે ક્યાંય નથી, તમારામાંય નથી. મારે કહેવું પડ્યું એમને. પ્રેમ જે છે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ, જેને ભક્તિ કહેવાય, તો મેં કહ્યું કે એ તો ભક્તિના તો મોટા આખા ગ્રંથો છે. ક્યાંક ઉલ્લેખની વાત નથી. ભક્તિ એક ટોપિક નથી, પ્રેમ કોઈ એક ટોપિક નથી, પ્રેમ વિષયક ગ્રંથો છે આખા. હા, અને એનાથી બહાર દુનિયાને પ્રેમની વાત જે છે એ તો છેવટે પોતાના માટે જ પ્રેમ છે, શાસ્ત્ર કહે છે. હા, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. એટલે પ્રેમ વિશેની અમારી પાસે જે સમજ જે છે
એવી સમજ તો તમારામાંય નથી. આવું સમજ્યા છો? આપણે મારે કહેવું પડ્યું. આત્મનસ્તુ કામાય. છેવટે તમે કોઈને પ્રેમ કરતા દેખાવો છો કારણ કે તમે તમારી જાતને પ્રેમ કરો છો. હા, ખરેખર બહાર પ્રેમ નથી, પ્રેમનો આભાસ છે. એ જ વ્યક્તિએ જેને તમે પ્રેમ દેખાડો છો એ ક્રિશ્ચન બનવા તૈયાર નહીં થયો તો શું કરશો? અને નહીં તો પણ તમે એ વ્યક્તિને પ્રેમ કરો છો કારણ કે તમે તમારા ધર્મને પ્રેમ કરો છો. તમારા ધર્મને પ્રેમ કરો છો કારણ કે તમે તમારી જાતને પ્રેમ કરો છો. છેવટે આત્મનસ્તુ જ કામ આવે. એટલે પ્રેમના ગ્રેડેશન છે બહારના દુનિયાના દૃષ્ટિએ. અને ઈશ્વર માટેનો પ્રેમ ગણો તો પણ ભક્તિમાં પાછા એમાં તારતમ્ય છે, એમાં ગ્રેડેશન છે. આટલું ડિટેલની અંદર ચર્ચા છે તમારે? ના જ પાડે, નથી જ, તો હકીકત જ છે. એટલે આપણા હિન્દુ ધર્મની અંદર આ બધી વૈરાગ્યની વાતો ને પ્રેમ નથી ને બધું, ક્યાંય આસક્તિ ન હોવી જોઈએ ને આવું આપણા છે ને. એ લોકોમાં તો બધું પ્રેમ પ્રેમ અને પ્રેમ પ્રેમ અને પ્રેમ. આપણામાં જેટલી પ્રેમની ચર્ચા છે એટલી અન્યત્ર ક્યાંય નથી. આપણામાં જેટલી પછી બીજું મને કહ્યું સર્વિસ, સેવા, પ્રેમ અને સેવા. ક્રિશ્ચિયાનિટી એટલે પ્રેમ અને સેવા. અને મેં કહું સેવાની વાત અમારે તો સદીઓ પહેલાં છે ને, જ્યારથી સૃષ્ટિ થઈ છે ત્યારથી જ અમારી તો આ ચર્ચા છે સેવા. પંચમહાયજ્ઞ શું છે? પંચમહાયજ્ઞ શું છે? અને તમે તો સેવા એક બેની કહી છે, અમે તો જગતની જ સેવા કહીએ છીએ. સમગ્ર જગતને ઈશ્વર માનીને સેવા, એ તો એનાથી ચડિયાતી વસ્તુ. તમે માનો છો જગત ઈશ્વર છે એવું? એ તો કે નથી માનતા. અમે તો નથી જ માનતા, હકીકત જ છે. પંચમહાયજ્ઞ શું છે? કર્મયોગ શું છે? સેવા જ છે. બીજું શું છે? તે જનસેવા, જનાર્દન સેવા બધું આપણે છે જ ક્યાં જ. એટલે આપણા ધર્મને કોઈ રીતે હું નીચો, ખાલી બસ આટલું એ વ્યક્તિએ જોયું કે હું આવા ડ્રેસવાળો છું ને આવો ચાંદલાવાળો છું એટલે માટે આવા સંન્યાસી છે બસ. એટલે તરત પડકાર, ગુણે ખલભયમ, આ બધું ગુણે એમાં ગણાય. આપણે જાતે એમ ના કહીએ કે હું તો આ ધર્મને અંદર બધું આવું ભણું છું ને તે કરું છું, કશું ન બોલીએ તો પણ આવા ડ્રેસ માત્રથી એમ પડકાર કોઈ કરવા તૈયાર થઈ જાય. આનો ખલભય કહેવાય. મશ્કરી કરવા માટે લોકો તૈયાર થઈ જાય. પછી કહે છે વિત્તે નૃપાલાદ ભયમ. વિત્ત હશે તમારી પાસે, કોઈ પણ પ્રકારની વેલ્થ હશે તો નૃપાલ એટલે સરકારનો ભય રહેશે. કેટલો ટેક્સ ભર્યો છે, કેટલી આવક છે, બહુ ભય હોય છે. આ ધનિક લોકો જે છે જેમની પાસે અનેક પ્રકારની, ખાલી બેંક બેલેન્સ એવું નહીં, અનેક પ્રકારની સંપત્તિ હોય ને, બહુ ભય હોય. ક્યારે પેલી ઇન્કમ ટેક્સની રેડ પડે ખબર ન પડે. ચાલો એની એટલે વિત્તે નૃપાલાદ ભયમ સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ વૈરાગ્યમેવ અભયમ. ભયમાંથી મુક્ત થવું છે તો આ સર્વ વસ્તુ માટેનો વૈરાગ્ય જ જવાબદાર છે. એક વસ્તુ તમારી પાસે હોવી જોઈએ જેનાથી અભયતા આવે. એના અભાવમાં બીજી બધી વસ્તુ હોય તો જીવનભર ભય રહે, એમ કહેવાનું છે. સર્વમ વસ્તુ ભયાન્વિતમ. સર્વ વસ્તુ, બધી જ વસ્તુઓ જીવનની ભયથી અન્વિત જ છે. વસ્તુઓ ભયથી અન્વિત નથી, એ વસ્તુઓ પ્રત્યેની આસક્તિ, મમકાર, માલિકીની ભાવના, એ વાસ્તવની અંદર ભય, એને કારણે ભયથી આપણું જીવન અન્વિત છે, ભયથી ભરપૂર છે. આ બધા પ્રત્યેનો વૈરાગ્ય. વસ્તુ છે આજુબાજુ પડેલી છે, વાપરીએ છીએ ખરા, પણ ક્યાંય માલિકી નથી. ટ્રસ્ટી, બસ કોઈ વસ્તુ પર માલિકી નહીં. આવું બોલવાનું નહીં પાછું. હું તો મારી જાતને કશાનો માલિક માનતો જ નથી. તમને કોણે કહ્યું તમે બોલો? આમ કરીને પાછું ગુણ દેખાડ્યો એટલે પેલો પછી આપણી મશ્કરી કરે બહાર જઈ કે એમનો સ્વામી આવું શીખવાડે છે, આવું કે બધું, તો કે એમનામાં સ્પિરિચ્યુઅલ ઈગો છે. કશું બોલવાની જરૂર નથી. બી સાયલન્ટ અબાઉટ. આ બધી વસ્તુમાં નહીં બોલવાનું, કદી નહીં બોલવાનું. આ શીખવાનું છે આપણે ભરતુરભાઈ પાસેથી. કશું બોલવાની જરૂર નથી. અંદર ડેવલપ કરવાનું. આ બધું આપણી આસપાસ હોય ત્યારે આ વસ્તુઓ, એનું નામ વિકાસ આપણો. આધ્યાત્મિક વિકાસ એટલે આ બધી વસ્તુમાંથી ઉપર ઉઠવું, ધીરે ધીરે ઉપર ઉઠવું. એટલે કશું એ ધન નીચે બેઠું છે ને હું ઉપર બેઠું, ઉપર ચડતો જવું, આમ ક્યાંય એવું નહીં. અંદર આ બધી વસ્તુઓ પ્રત્યેની માલિકીની ભાવના ન રહેવી. બસ કે આ છે, આજે ઈશ્વરે આપેલું છે મને,
ઈશ્વરની ભેટ છે, યોગ્ય ઉપયોગ કરો. બસ, વિત્ત છે, યોગ્ય ઉપયોગ કરું. મારી 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 કીર્તિ છે, ચાલો યોગ્ય ઉપયોગ કરું. મારી પાસે વક્તૃત્વ શક્તિ છે, યોગ્ય ઉપયોગ કરું. કારણ કે ગિફ્ટમાં આવેલી વસ્તુનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. અને એ કોણે ગિફ્ટ આપી છે એના પર આધાર છે. હા, બહુ તમારા મનમાં જેના માટે બહુ જ આદર હોય, પ્રેમ હોય, એણે આપેલી ગિફ્ટ હોય તો પછી ક્યાંય એનો મિસયુઝ ના થાય. જુઓ ને તમે એ પ્રકારનું. અને પરંતુ એણે આપેલું છે ને એનો માલિક છે અને એ લઈ જશે. પણ સમજી ગિફ્ટમાં આપ્યું હોય તો પછી આપણું થઈ ગયું ને? આપણું થઈ ગયું બરાબર, એ તો આપણું થઈ ગયું એટલે આપણા તાબામાં આવ્યું. પણ એ પછી ખરેખર જતું રહેશે પાછું. તો એ તો આ ગિફ્ટ આપીને લઈ જનાર તે તો કેવો કહેવાય. પણ એણે એટલા માટે તમને આપ્યું કે તમે વાપરો અને તમારો વિકાસ કરો અને છેવટે હું ને તું એક બની જઈએ. તારામાં માલિકી નહીં ને મારામાં માલિકી નહીં. ભગવાન કહે છે હું માલિક નથી માનતો, તું મને માલિક માન, હું નથી માનતો કશાનો માલિક. એવી વાત છે. પાછું ઈશ્વર આપણે ઈશ્વરને માલિક સબકા માલિક એક. હું ઈશ્વરને માલિક કહું પણ એનામાં આમ થાય કે હું બધાનો માલિક છું. જોયું, બધા કહે છે ખરા. તો પછી એ ઈશ્વર નથી, એ તો બિચારો પામર જીવ છે. આવું આવે તો હી ઇઝ ફ્રી. કોઈ પણ પ્રકારના પોતાના હું બ્રહ્મ છું એનાથી અન્ય કોઈ પણ પ્રકારના પોતાના વિષયના ખ્યાલોથી જે વંચિત હોય, બસ એને મુક્તિ કહેવાય. હું બ્રહ્મ છું એનાથી અન્ય કોઈ મારા વિશે ખ્યાલ, સાચો ખ્યાલ નહીં. વ્યવહારમાં ચાલે, કારણ વ્યવહારમાં તો કરવો જ પડે ને. બ્રહ્મ થોડો વ્યવહાર કરવાનો છે. એટલે વ્યવહારમાં ચાલે. ખાનારો છું, આવો છું, તે છું, ટીચર છું, ફલાણું છું, ઢીકણું છું, પતિ છું, પત્ની છું, બધો વ્યવહાર રોલ. સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભુવી અને વૈરાગ્યમ એવ અભયમ. ચાલો, એટલે અહીંયા હવે આગળ હવે આપણે સાત્વિક દાનની અંદર આવીએ. સાત્વિક દાનમાં અહીં કહ્યું યદ દાનમ દીયતે, જે દાન આપવામાં આવે છે, દાતવ્યમ ઇતિ યદ દાનમ દીયતે, આપવું જોઈએ એ માટે હું આપું છું. અર્થાત દાનનું જ મહત્વ છે. સમજી ગયા? દાનનું જ મહત્વ હોવાને કારણે મારે દાન કરવું જ જોઈએ. સમય, શક્તિ, જ્ઞાન, ધન, જે પણ તમને જે ઠીક લાગે તે અત્યંત મૂલ્યવાનનું કરવાનું. જેનું મૂલ્ય નથી એ આપો અન્યને, એ કંઈ દાન થોડું છે. તમને આપવાથી હૃદયમાં તકલીફ શરૂ થાય ને ત્યાં સુધી આપો. બસ ત્યાં સુધી આમ આપવાથી અંદરથી આમ કંઈક ગરબડ થઈ રહી છે, બસ એટલું પેઇન થવું જોઈએ ત્યાં સુધી આપો, ત્યાં સુધી આપવાનું. એટલે યદ દાનમ દીયતે દાતવ્યમ ઇતિ. દાતવ્યમ એટલે આપવું જ જોઈએ. જેને કારણ કે દાનનું આટલું બધું મહત્ત્વ છે અને દાનને કારણે જ છેવટે હું તો સંન્યાસી બની જવાનો છું. મતલબ આ પ્રકારનો માનસિક રીતે અને જ્ઞાન પ્રાપ્તિ, મોક્ષ પ્રાપ્તિ બધું એનાથી જ છે. માટે દાનનું મૂલ્ય દાન માટે છે. દાન કરીશ તો મને પેલું પુણ્ય મળશે, પછી આમ થશે. ના, તો સાત્વિક દાન નહીં રહ્યું. પછી એ તો પછી આગળ વાત કરશે. દાતવ્યમિતિ યદ દાનમ. અને બીજું પણ ખરું આની અંદર, બહારના કોઈ દબાણ, કોઈના કહેવાથી, કોઈની સલાહથી, એવું એ નહીં, કોઈ ધમકીથી નહીં. મને જ મૂલ્ય છે. મારા માટે જ, મારા પર ઉપકાર કરવા હું દાન કરું છું, નહીં કે અન્ય પર. બહુ મોટી વાત છે. સમજીએ, આ તમે પરિપક્વતાની વાતો કરો છો. પરિપક્વ બનવું જોઈએ. તો પરિપક્વતા એટલે શું? જે તે આધ્યાત્મિક સાધનનું અનુષ્ઠાન, આપણે અનુષ્ઠાન કરતા હોઈએ આધ્યાત્મિક સાધનનું, એ સાધનનું મૂલ્ય આપણામાં ડેવલપ થઈ ગયું હોય તો માનું કે આપણે પરિપક્વ છીએ. એ સાધન દ્વારા કોઈ સાધ્યનું મૂલ્ય હોય તો હજુ પરિપક્વ નથી બન્યા. સાધનનું અનુષ્ઠાન એટલા માટે કરું છું કે સાધન જ મૂલ્યવાન છે મારા માટે. દાનનું મૂલ્ય કેમ છે? કારણ કે દાનનું જ મહત્વ છે મારા જીવનમાં. કરવું જ જોઈએ. દાનથી ફલાણું પુણ્ય કે આમ કે તેમ કે એ ભવિષ્યમાં એ મારા પર ઉપકાર કરશે, લાવો આજે પડોશીને મદદ કરું, એમ એને કંઈ બિચારાને બહુ જરૂર છે અને આપીએ ખરા. પછી મનમાં હોય કે હા, ભવિષ્યની અંદર મારે કદાચ જરૂર પડે તો પછી એ મને આપશે ને, તો પછી દાનનું મૂલ્ય નથી. આપણે પેલા ઉપકાર કરે એનું મૂલ્ય છે આપણને.
તો પછી નહીં કામ લાગે. પરિપક્વતા એટલે આ દાનનું મૂલ્ય દાન માટે. દીયતે એટલે આવી રીતે પરિપક્વતામાંથી ઉત્પન્ન થયેલી દાનના મહત્ત્વ સમજીને એમાંથી જન્મેલું જે છે એ દાન કરવાની વૃત્તિ જે છે એ સાત્વિક દાન કહેવાય. અને પછી ભગવાન આગળ કહે છે અનુપકારીને. અનુપકારીને એટલે વાસ્તવની અંદર બીજી વ્યક્તિ એ હું જેને આ મદદ કરું છું અત્યારે એ ભવિષ્યમાં મારા પર ઉપકાર ન પણ કરે. અનુપકારીને અર્થાત એ ઉપકાર નથી કરવાનો. જેમ કે આપણે નથી કહેતા મા બાપ જે છે એ મા બાપ બિચારા હવે બાળકોને જન્મ આપે મા, ને પછી તમે જુઓ તો કેવું હોય છે. હા એમને ઉછેરતા બાળકોને કેટલી તકલીફો, રાતે જાગવું પડે ને કેટલું બધું છોડવું પડે ને શું લોકો નોકરીઓ છોડી દે, પણ બધું બહુ એ થતું હોય છે. અને પાછું એટલું જ નહીં, આ મોટા થાય પછી એમની અનેક પ્રકારની બીજી બધી એ હોય. મતલબ બાળક સ્કૂલે જતા હોય પેલું તૈયાર નાસ્તા કરો, આ તે પાછા આવે એટલે ભૂખ્યા હોય ને એમને આ તૈયાર. એટલે આપણે પોતાના જીવનનો કેટલો બધો સમય અને શક્તિઓ કેટલાનો તમે વ્યય થતો હોય. હવે આવું મા બાપ કરી રહ્યા હોય બાળકો માટે, ત્યારે પછી એમના માટે આ રીતે સમય શક્તિ બધી વસ્તુ પ્રદાન કરી રહ્યા હોય, ત્યારે પછી એમ થાય કે બાળકો મોટા થઈને પરણે પછી આપણી એમના અગરડાથી એને સેવા કરે, તો એ વસ્તુને આપણે યોગ્ય નથી ગણતા. પિતા હોવા માત્રથી હું એની સેવા કરું છું, બસ મને એનું મહત્ત્વ છે, એ મારો માટે મૂલ્ય છે. મા હોવા માત્રથી હું એની સેવા કરું છું એમ. એવી જ રીતે અહીંયા પણ હું આપું છું કારણ કે આપવું જોઈએ, મને એનું મૂલ્ય છે. એ રીતે અનુપકારીણી વાસ્તવની અંદર આ અહીંયા કહેવામાં આવે છે. અને પછી આગળ કહે છે દેશે કાલે ચ પાત્રે છે. એટલે તમે જેને દાન આપી રહ્યા છો એ પાછું એટલે આ એક અનુપકારીને એમાં આટલું એટલે મારે કહેવાનું રહી ગયું. હું આપી રહ્યો છું અને એવી મનમાં ખાતરી એ વખતે આપવાની કે આ પાછું મને ઉપકાર કરવાનો નથી, એવી ખાતરી સહિત જ એને આપવાનું. મનને ખાતરી આપવાની. મન કદાચ કહે ને કે આ આપો ને ભવિષ્યમાં આપણે જરૂર પડે, એ જ વખતે કહી દેવાનું કે હું જેને આપી રહ્યો છું એ કદી ઉપકાર મારા પર કરવાનો નથી. આ જેની સેવા કરું છું, આ 25 વર્ષ આટલી જન્મ્યા ત્યાંથી 25 વર્ષના થયા બાળકો, એની જે મેં સેવા કરી રહી છું અત્યારે હું, એ પાછો કોઈ મારી સેવા કરવાના નથી. એ મારી સેવા કરવાના જ નથી એવી મનને ખાતરી આપવી જોઈએ. અને પછી આપણને મૂલ્ય છે માટે એની સેવા કરીએ છીએ, આપણી ફરજ છે માટે કરીએ છીએ, એ વસ્તુ યોગ્ય છે. એ પરિપક્વતાનું લક્ષણ છે. મનની પરિપક્વતા આ છે. હા, અને લોકો બિચારા મા બાપ રડતા હોય છે બાળકો છોડીને. હવે આ દેશમાં તો જાણે, હવે અમેરિકામાં તો બહુ જ સરળ છે. એમાં પણ મોટા થયા થોડા ને ગયા ને પછી ત્યાં લગ્ન કર્યા, ત્યાં રહ્યા, અને પછી ક્યારેક ફોન કરે. એટલે મધર્સ ડે ફાધર્સ ડે શેના માટે જ કે અમે વર્ષમાં એકવાર તો તમને યાદ કરીએ છીએ, એમ એકવાર તો તમને યાદ કરીએ છીએ, આવીએ ચલો જો સાથે જમીએ, તો તમે આવો, આપણે સાથે જમીએ, હા એ કરીને પછી છૂટા પડી. પરંતુ આપણા ત્યાં માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, આપણા ત્યાં જુદી વસ્તુ છે આખી. પણ સ્વામીજી એ તો બોલવા માટે જ કશું છે નહીં. હવે એ બરાબર છે, એ બરાબર તમારી વાત. પરંતુ કહેવાનો આશય કે આપણે જ્યારે આ તો ચાલો દાનના સંદર્ભમાં, હવે હમણાં પેલું મા બાપવાળું રવા દઈએ, દાનના સંદર્ભની અંદર આમ આપતો હોઉં ને, મદદ કરતો હોઉં, ત્યારે જ મનને ખાતરી આપી દેવાની, મનને કહી દેવાનું કે આ કદી ઉપકાર કરવાનો નથી. અત્યારે એનો સમય હું આપી રહ્યો છું એને માટે, એ મને ભવિષ્યમાં સમય આપે, મારી મૂંઝવણ હોય એ સાંભળે એવું એ કરવાનો નથી. હું એને અત્યારે ધન આપી રહ્યો છું, ભવિષ્યમાં મારે જરૂર પડશે તો એ મને ધન આપવાનો નથી. આવી ખાતરી હોય, આવી ખાતરી આપવાની મનને, અને પછી આપવાનું, એનું નામ સાત્વિક દાન. અનુપકારીને એ ઉપકાર કરવાનો નથી મારા પર. દેશે કાલે પાત્રે છે. જુઓ હવે છેલ્લે ભગવાન આટલું કહી દીધું. દેશ એટલે યોગ્ય દેશમાં દાન કરવું. મનમાં જે આવ્યું આપી દેવાનું એવું નહીં. હા, વ્યક્તિ મદ્રાસમાં રહેતો હોય ને પછી એને જઈને કે લો આ ડાઉન જેકેટ, એટલે ડાઉન જેકેટ એવું કંઈક કહે છે નહીં, પેલો બરફ પડ્યો હોય ને ત્યારે પહેરવાનું.
આપણે મદ્રાસ ગયા પછી કે ભાઈ આમ કંઈક તો લઈ જવું જોઈએ, તો ડાઉન જેકેટ લઈ મોટું જાડું મોડું જેનું વજન જ 10 કિલો હોય પહેરો, અને એટલું બધી પેલું ફર ને તેને બધું, અને પાછું પેલું મોડું હૂડ પેલા ને શું ને દેશ યોગ્ય દેશમાં યોગ્ય દાન હોય, કાળ યોગ્ય કાળે. હવે જીન્સના પેન્ટ ખાલી એક્ઝામ્પલ આપું છું, કોઈ એને બહુ કોશા પર લેશો ને, આ તો એક તમને ખાલી રમૂજ માટે કહું. જીન્સના અહીંયા જીન્સ બધા બહુ સારા મળે એમ માને લોકો અમેરિકાની અંદર, ચાલો જીન્સના પેન્ટ લઈને ગયા. કોને માટે લઈને ગયા? પેલા કે મારા 70 વર્ષના દાદા છે મારી બાજુમાં, કાળ ન રહ્યો અત્યારે. એ 25 વર્ષના હોત તો બરાબર છે, એ વખતે તમે આપ્યું હોત તો બરાબર, તો હવે એ સમય નથી રહ્યો. સમજીએ તો પહેરે તમે તમને અહીંયા બધું ચાલે, આપણા દેશની અંદર એવી રીતે ના ચાલે. આપણે ત્યાં મશ્કરીઓ કરતા હોય છે આવી રીતે કરતા હોય, કારણ કે ભાઈ કલ્ચર જુદું છે ભાઈ. એટલે યોગ્ય દેશ, યોગ્ય કાળ અને યોગ્ય પાત્ર. બાજુ આ ત્રીજી વસ્તુ, પાત્ર. જેને પાત્ર એટલે શું? પાત્રતા ધરાવનાર. પાત્રતા ધરાવનાર એટલે એ જોયા એ આપો પહેલાં જરાક જોવું જોઈએ કે ખરેખર પાત્રતા ધરાવે છે આ દાન માટેની કે નહીં. એટલા માટે આ લોકો, એટલે આપણને થાય કે આપણા બારણે કોઈ આવે ને એને આપણે આપવું જોઈએ. આપણા બારણે આવે ને એ વ્યક્તિ કે હું ભૂખ્યો છું, તો કે આવો અંદર અને બેસો અમારી સાથે ડાઇનિંગ પર ટેબલ પર, તો પોલીસ જ હવે તો ના પાડે. એવી રીતે કોઈ અજાણી વ્યક્તિને અંદર ના આવવા દો, આમ તેમ. અને વસ્તુ હકીકત છે, બધા બહુ ઇન્સિડન્ટ બની જ રહ્યા છે. એટલે તદ્દન અજાણી વ્યક્તિ છે, એ પાત્ર છે કે નહીં એનું આપણને ખબર નથી. એટલે આપણા બારણે આવી જાય એને પાત્ર આપણે ન પણ સ્વીકારીએ ને યોગ્ય જ છે, ન સ્વીકારી શકાય. કારણ કે ખબર જ નથી ક્યાંથી છે, કયું શું એનું બેકગ્રાઉન્ડ છે, કંઈ ખબર જ નથી. ભલે તો તમારે ત્યાં આવે ને તમે ન દાન કરો, પણ તમે તો ક્યાં જઈને કરી શકો ને, એ તો ખરી જ શકાય ને. મારે દાન કરવું છે, આવું હોવું જોઈએ. નહીં તો શું સ્વામીજી, પણ હવે આજકાલમાં કોને કરવાનું? કોઈના પર વિશ્વાસ ન રખાય સ્વામીજી. એટલે જુઓ પોલીસે ના પાડે છે, હવે આવા ઇન્સિડન્ટ જુઓ, આ તમને બતાવો, આ રે જુઓ, વાંચો. હા, મતલબ શું? મારે કરવું નથી, તો એનો અર્થ કે દાનનું મૂલ્ય જ નથી. મારે દાન કરવું છે, મને દાનનું મૂલ્ય છે, મેં કરવું છે. હા, ભલે મારા ત્યાં પધારે અને હું ન કરી, પાત્રતા મને ખબર નથી એની. અને દુનિયાની અંદર કેટલી બધી ઇન્સ્ટિટ્યૂટો છે, કેટલી બધી, તમે જો સહેજ તપાસ કરો તો છે કેટલી ઇન્સ્ટિટ્યૂટ કે જેમાં બહુ સારું કામ થઈ રહ્યું છે. આ દુનિયા ચાલી રહી છે આટલી, એ જ બતાવે છે કે એનો આધાર સારા કર્મો છે, ધર્મ છે. નહીં તો ન ચાલે. કલ્પના કરો કે તમે બહાર નીકળો છો અને લૂંટાઈ જવાના જ છો આજે. એવું હોય તો આ જગત ચાલે કેવી રીતે? બહાર જવાના છો ને આજે તમને કોઈ મારી જ નાખવા. તમને નથી કે આમ જસ્ટ એક્ઝામ્પલ આપું છું, એવું નથી. તમને ખાતરી છે હજુ, હા ઇન્સિડન્ટ બને બરાબર છે, પરંતુ તમને ખાતરી છે કે તમે જાઓ છો, કોઈ રીતે કોઈ તમને લૂંટી નહીં લે. મતલબ તમને આ જગતની અંદર હજુ બધું સારું તંત્ર છે, ધર્મ છે, આ છે, બધું હજુ તમને ખાતરી છે. અને જુઓ છો એ ખરા તમે, એવી સારી ઇન્સ્ટિટ્યૂટો છે કે જે સારું કામ કરી જ રહી છે. તો આપણે આપણી રીતે પાત્રતા ન ચકાસતા હોઈએ તો આપણે આ રીતે ઇન્સ્ટિટ્યૂટમાં જઈને તપાસ કરી શકીએ છીએ કે તમે શું પ્રવૃત્તિ કરો છો, આ છે તે છે, નહીં કરી જ શકાતું હોય છે. અને એમાં ધનની વાત નથી કરતો, સમય, એ ઇન્સ્ટિટ્યૂટમાં સમય, સર્વિસ, તમને એમ થાય કે ના ચલો આપણે બહુ સમય મારા માટે અતિ મૂલ્યવાન છે, તેમાંથી અડધો કલાક કાઢીને આપ્યો, એવું કરી શકો. મારી પાસે ધન ના હોય તો હું ક્યાંથી આપું? પણ હું કોણ કહે છે ધન આપો? તમારી પાસે કોઈ વિદ્યા હોય, જાણકારી, સ્કિલ હોય છે, જે જગતમાં તમે લોકોને આપો તો એમનું કેટલું બધું કામ થઈ જાય. તો આવી ઇન્સ્ટિટ્યૂટમાં જઈને તમે કરી શકો. તમારા ઘરે કોઈને બોલાવીને તમે ન કરી શકો. અજાણી વ્યક્તિને ચલો હું સ્વામીજી આ ફલાણું શીખવાડી દઉં, એવું ના કરી શકો, ન કરવું જ જોઈએ. પરંતુ આવી ઇન્સ્ટિટ્યૂટ હોય એસ્ટાબ્લિશ, અને તમે તો આખી દુનિયા જાણે છે કેટલી જગ્યાઓ એવી છે કે જે ના, પણ સ્વામીજીમાં ફલાણી વ્યક્તિ તો છે ને નથી સારી. હા ભાઈ, એને લીધે આખી ઇન્સ્ટિટ્યૂટને આપણે બદનામ ન કરી શકીએ. મનુષ્ય કોઈક થોડા અંદર ક્યાંક નીકળે, પણ ઇટ ડઝન્ટ મીન કે આખી ઇન્સ્ટિટ્યૂટ જ ખોટું કામ કરી રહી છે, એવું નથી હોતું. કેટલી બધી ઇન્ડિયામાં છે, અહીંયા પણ હશે, એવી જગ્યાએ
આપણે જે નક્કી કર્યું મહિને આપવું, સમય આપવો, આપણી શક્તિ આપવી કે આપણું વિદ્યા આપવી, આપણું ધનમાંથી થોડોક ભાગ આપવો, કંઈ પણ. એટલે આ રીતે વાસ્તવની અંદર કશું ના થાય તો એક નાનું બહુ બહુ સિમ્પલ દાન છે અને રોજે રોજ બધાને આપી શકો તમે, અને એ છે સ્માઇલ. બસ આટલું કરો. બહુ ખરેખર લોકો સ્માઇલ નથી આપતા. શું કરવા ભાઈ, મેં તો શું બગાડ્યું પણ ખબર નહીં, કોઈ કારણસર જુએ ત્યાંથી ગુરક્યા કરીને જ જુએ, કશું કદી મળ્યા ના હોય પણ એવી રીતે નજર કરે આપણી સામે જાણે કે આપણે કયા મોટા ત્રાસવાદી હોઈએ. સ્માઇલનું દાન કરો, સિમ્પલ. આ એ સારું જ સમજ, મારી પાસે ધન બહુ જ પણ મારે આપવું નથી, પેલું તો પછી એ ગરબડ બીજી જ પાછી, કારપણની કંજુસાઈ. એટલે હું એ કહેવા નથી માગતો કે ધન ના આપવું, આપવું જ જોઈએ. જે વસ્તુ મૂલ્યવાન, આટલું યાદ રાખો, અતિ મૂલ્યવાન વસ્તુ જે છે તમારે, જેને આપતા તમને દુઃખ થાય છે, એના પરની માલિકી છોડો. એ જ સાચું દાન છે. કંઈ પણ દાખલા તરીકે સ્વામીઓનું હોય કે હું ફલાણું જાણું છું, સંસ્કૃત આ એક્ઝામ્પલ આપું છું, સંસ્કૃત જાણું છું, બીજા ન જાણવા જોઈએ, કંઈ પણ. ઓકે, આ રીતે આ સાત્વિક દાનની વાત કરી, અને હવે પછી રાજસ દાન ને તામસ દાન છે, હવે આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.